હેલો મિત્રો, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો જો આજે અમારા ભૈલું દીવો કરી રહ્યા છે વહેલી સવારે। અને એક બાજુ જો ચૂલા ઉપર બાજરીના રોટલા અને ચા થાય। તો ભૈલુંને જવાનું બહાર આજે બહાર ગામ, અને અમારે જવાનું ઘઉંનું વાવેતર કરવા। જો કે બે શેડીઓ કરીને ઘઉં પૂંખવાના, ત્રીજી શેડી પાળીઓ કરવાનો। એટલે ઝડપથી ચા પાણી નાસ્તો કરી અને જઈએ ખેતર। જો કે આજ તો ઘઉંનું વાવેતર કરવાનું અમારે થોડું 2-4 દિવસ લેટ પડ્યા, કારણ કે લગ્નમાં હતા એટલે। તો જો અત્યારે હાલ થોડી સફાઈ કરી દઈએ। લે 1 મિનિટ ચાલુ રાખો, લાઇટર અપાવશે નહીં પા લાવ હું હળગાવું લાવ। તો આપણે થોડું સફાઈ કરી દઈએ, પેલા ઉપાળા કર્યા વાળ્યો થોડું, પછી આપણે વાવેતર ચાલુ કરીએ। જો કે ઠાર પડે એટલે હળગવું તો કાઠું હો ભાઈ, કૂકું નતું હારીએ અમુ પકડો એમ દબાવો દબાવો, પેલું ઉપર ખેંચો, હે થોડું ખેંચી લો। હા હળકશે ને પછી વાંધો નહીં આવ, થોડું હજી ખેંચો થોડું, ના ના ઓલવાય। ઠંડી વાતી ને તો ભાઈ તાપ કર્યો રે, આખી રાતના તમે પહોંચમાં હોય એટલે તમને બસ હું વધુ નહીં, પેલું ખાલી થોડું પડીને એ લાઈનમાં મૂકી દો, એટલે હું શેરવાનું ચાલુ કરી દો ભાઈ, હું શેરવાનું ચાલુ કરું। અમારે વદનજી ડીએપી પૂંખી રહ્યા જો આમાં શેડ, અને અમે શેડ ચાલુ કરી। એક શેડ કરી દીધી પેલા, અને પછી જો ઘઉં લાવીએ અમે 3 મણ ઘઉં લાવીએ, વીઘામાં 2 મણ જોવું, એટલે અમારે 1.5 વીઘો, એટલે અમે 3 મણ ઘઉં લાવીએ। તો જો 473 ઘઉં, બહુ બેસ્ટ ઘઉં આવું। અરે અમે જઈ સાલ વાયા હતા તે રિઝલ્ટ બહુ મસ્ત મળ્યું હતું, એટલે આ સાલે અમે 473 વાયા। તો અમે ઘઉં પૂંખી દઈએ એક વાર કા, અને પછી એક શેડ મારીએ ને પછી ત્રીજી શેડી પાળીઓ કરી દઈએ। તો અત્યારે વાગ્યા હોજના 5, અને જો પાછા ખેતરે આવ્યા। જો કે એક બાજુ કૂતરાનું ભોજન લાયા તો, અને અમે જતા સવારે ઘઉં આપવા માટે। તો ઘઉંનું 2 શેડીઓ કરી દીધી, હજી એક શેડ કરવાની, પાળીઓ કરવાનો। પાળીઓ તો કાલે કરવાનો, એક દિવસ જોઈએ ને પછી પાળીઓ કર્યા હોય તો ખેતર બહુ મસ્ત થાય। અને આજે સર ઠંડી જો, કારણ કે 2 દિવસ લગ્નમાં હતા એટલે ઉજાગરો ને બધું પડે, એટલે ટાઢવાય તો ટોપી અને જો પહેરીને આવ્યા ને મોટાભાઈ પાછળ ગાડી લઈને આવ્યા। અને પાછું રાત્રે આજે રાતનો પાવર, તો રાત્રે પહોંચમાં પણ જવાનું હ। તો જો અમે જલ્દી હા
આજે રવિવારનો ગોગા મહારાજનો દર્શન અને હું લાયક હોય થેલીમાં પોત નાળીઓમાં તો આપણો બાજ તો કે ના આવે એવું એ ચાલ દાદા બોલાવજો કૂતરો હમ જોઈ રહ્યો હા મમાન ઘરની માયા નહીં મેલાતી હે ये तो दही की है रतंगा का हेडते हेडते जो नेन नो आया कुकल्या चलो बता हो ये चलो बता जो जो हम नेच जो हे कुकल्या आया जो पकड़ो 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 बोला के देते अच्छा देख हां જો આ ખેતરમાં કાલ 2 શેરીઓ કરી હતી અને આજ સીધો પાળીઓ કરવાનો ડાયરેક્ટ ગવાનો તો અમાર વદનજી પતરું પર આવું પણ કોઈ સેટિંગ થતું નહીં કેમ હું થાય ભાઈ ભણા શું કરવું કો આ લે લો લ્યો અમે તમે પેલા એનું હોઈ જાઓ ભાઈ અહીંયા એ બધો આળો રહ્યો લઈ લો હા આ બાજુમાં જો ઘઉંનું વાવેતર બહુ જબરજસ્ત ઘઉં છે અમારા ભાઈ ના આપણે આવા ઉક્ષી આગળથી કે પાછળથી જો અમે પાળીઓ કરવાનું ચાલુ કર્યું આટલી પાળીઓ કરી પણ તમે જો ખેતર કેવું બન્યું જો વહેલી સવારે ચાલુ કર્યું કમેન્ટ કરજો પાળીઓ કેવી થઈ અમારી જો લેવા તો થોડી અધૂરી એક પટાઈ ગઈ ફટાફટ એટલે પછી છૂટા થઈ ગયા ને ઘઉંનું વાવેતર થઈ જાય અમારા વદનજી ટ્રેક્ટર ઉપર બેઠા જો ડ્રાઈવર જણા અધૂરી આટલી થોડી કરી દઈએ એટલે જલ્દી ખેતરનું કામકાજ પટી જાય તો અમારે અત્યારે વાળવાનું આજે રાત્રે પોણી કારણ કે 2-3 દિવસથી લગ્નમાં હતા એટલે લસકો જો કે મુહરવા માટે આવ્યો તો અમે જલ્દી મોહરી કાઢી દે અને વચ્ચે આવી ગોગ મહારાજની કોસડી જો રસ્તામાં આપને ઉતારેલી કોસડી બહુ જબરજસ્ત મોટી કોસડી એના ઉપરથી આપણે અંદાજ લગાવવાનો કેવડા મોટા નાગસી જો એમના શરીર ઉપર આવું પળ હોય એક એ પળ ઉતારી દે જો આખી કોસડી હે જો આ મૂઢાનો ભાગ હશે આ લગભગ આ મોટું હોય એમનું જે આખી કોસડી બદલી જો કેટલી લોબી છે બહુ મોટા નાગ લાગે આટલામાં તો ખેતરમાં તો બધું હોય હાફે હોય ને બધું હોય
તો આપણે જવાનું હો જલ્દી હેડો લસકાના ખેતરી. જો કે પાડીઓ ડોમો બોમો બધી કાઢી દે એટલે રાતી ઠંડીનું કાઠું ના પડે. તો લે હેડો જલ્દી ફટાફટ, હજી ભેંસો દોવાની ને હેડો. તો આપણે આવી ગયા લસકાના ખેતરે. જો અમારો લસકો જો કે વાઢવા આવી ગયો, પણ લગ્નમાં હતા એટલે વાઢવાનો ટાઈમ નહોતો. અમે આ ખેતરમાં આ ખેતર પડ્યું હતું એની અંદર જવું આપીએ કોતો ઓટવાઈએ ભેંસો માટે. અને આ અમારો લસકો જે રાત્રે પાવાનો છે, આજ રાતે પાણી વાળવાનું. આમાં બહુ મસ્ત લસકો થયો અને વાઢવા પણ આવી ગયો. પણ અમે લગ્ન પટી ગયો એટલે અમે લસકો વાટ્યા જવાનું. જો બહુ સુપર લસકો થઈ ગયો અમારો. તો ખાતર નાખી અને લસકાની અંદર રાત્રે પાણી વાળી દઈએ. કંજરી થયું તો અમે આપણે જલ્દીથી ડોમો બધી કાઢીએ એટલે તો વેળા થઈ જઈએ. ભેંસો દોવાની હજી બાકી. ફટાફટ ડોમો કરીને જઈએ વાળીએ. જો અમારો રાયડો બાજુમાં જો કે ફૂલાઈ ગયો કમ્પ્લીટ. મસ્ત એવો રાયડો થયો. એ પાવાનો પણ એ પશુ પાવાનો, દાણાને પાવાનો. અત્યારે હાલ લસકામાં જો એક ખેતરમાં લસકો પૈ કાઢેલો, આ બાજુ આ ખેતરમાં લસકો પૈ દીધેલો, આ બાકી એનો વારો રાત્રે કાઢી દઈએ. ચાર પાળવી અત્યારે તો ચાર પાળવા તળ્યા. જો અમારા ઓગલી કહેવાય ને, હા ઓગલી. જો આમ ચારની મોડેલી હે. જો આમાં નેચર ચાર મોડેલી આવી રહી એટલે આમાં ઓગલીનો વારો. કારણ કે શિયાળામાં ઠંડીની ચાર જો વધારે જલ્દી ફટાફટ પૂળા નાખી દઈએ. કારણ કે અંધારું થઈ ગયું ને હજી ભેંસો દોવાની બાકી. જો દાળો આથમી ગયો, દાળાને ગેસ જતો રહ્યો. આપણે જલ્દી ચાર નથી, આપણે આપણા ઘેર જઈએ.